સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં? હવને ભાઈ શુભ સવાર. હવને શુભ સવાર. હજી ભાઈ સૂર્યનારાયણ ઉગ્યા નથી, થોડીક વાર છે. ધીરે ધીરે સૂર્ય ભગવાન કિરણ કાઢશે અને આપણે ભાઈ રૂટિન મુજબ અત્યારે કબૂતર આવી ગયા છે, તો તમે કબૂતરને સણ નાખો. અને આપણે વાડીમાં જો આખા દિવસમાં કાંઈ કામ હોય તો આપણે આટો મારવા ન જઈએ, અને જો કામ ન હોય તો સવારમાં થોડોક વાડી ફરતો રાઉન્ડ મારી આવી એટલે થોડીક કસરત મળી જાય. એટલે હું જાઉં છું હાલવા, અને તમે કબૂતરને સણ નાખી દો અને લ્યો. અને હવે આ અત્યારમાં લીમડાનું દાંતણ હોય ને તો સારું, એટલે દાંતણ લીમડાનું ધીમે. હા, જાગી ગયા? સરસ. હા હા. હવે ભાઈ અત્યારમાં એક રાઉન્ડ મારીને આ બીજો વાડી ફરતો રાઉન્ડ મારું છું હું. એટલે આખા દિવસમાં કાંઈ કામ ન હોય, બેસવાનું જ હોય, એટલે સવારમાં જો આ રાઉન્ડ મારી દીધો હોય તો આખો દિવસ સારું રહે. અને દિવસમાં જો કાંઈક કામ કરવાનું હોય તો આપણને ખબર જ હોય કે ભાઈ આજ કામ કરવાનું છે, એટલે આ સવારમાં આંટો ન મારીએ તો હાલે. અને ભાઈ ઘણી ફેરી હું કામનો એટલે આંટો મારતો હોય એટલે જે મને વિચાર આવે ને હાલતા હાલતા, અને હું વિચારતો હોઉં એ તમને આજ મારે કહેવું છે ને વાત કરવી છે. ને હવે જો ભાઈ સૂર્ય ભગવાને ધીરે ધીરે કિરણ કાઢી છે અને અજવાળું થાય છે. એટલે હું જ્યાં ભાઈ હાલું છું ને અત્યારે આપણું આ ફેન્સિંગ છે, અને હમણાં લાઈનું ફિટિંગ કરવાની થોડાક દીમાં, પછી ફાઇનલ લેવલ બાકી છે એ કરવાનું, એટલે એ તમને બતાવશું. એ તો પણ જે મને વિચાર આવે એ તમને હું કહું છું કે હાલતા હાલતા હું વિચાર કરતો હોઉં. સમજાય? અમુક એ રીતનું અત્યારે હાલે છે કે ભાઈ આ જગ્યાએ આપણે રોકાણ કરવું, આ જગ્યાએ પૈસા રોકવા, 10 વર્ષે ડબલ થઈને આવશે, 20 વર્ષે ડબલ થઈને આવશે, દર વર્ષે હપ્તો ભરતા હોય. પણ હું જ્યારે વાડીમાં આવ્યો અને વાડીનું જીવન શરૂ કર્યું પછી આ જે રૂટિન વિચાર હોય ને રૂટિન મને મગજમાં જે વાત આવે એ મારે તમને કરવી કે ભાઈ આ જે શેડો છે આપણે હાલી ત્યાં ઝાડવા અડધા આપણે વવાઈ ગયા છે ને અડધા બાકી છે અને વાવવાના છે. તો આ જે હું હાલું છું ત્યાં જ ઝાડવાની લાઈન થાય. તો મેં એવો વિચાર કરેલો છે ને એવો હું વિચાર કરતો હોઉં કે અહીંયા ઝાડ વાવવું એટલે 10 વર્ષમાં ફળ દેતા તો 2-4 વર્ષમાં થઈ જાય, પણ 10 વર્ષમાં જેવા પંખી, કારણ કે અલગ અલગ પંખી હોય તો અલગ અલગ એને માળા બાંધવા જોવે, અલગ અલગ એને માળા બાંધવાની રીત હોય. તો હું એવો વિચાર કરતો કે ભાઈ આ ઝાડ વાવવું 10 વર્ષ પછી પંખી ઝાડે ઝાડે અલગ અલગ માળા બાંધશે. અને ભાઈ આ સ્કીમનો લાભ, મારી જે વિચાર છે એ સ્કીમનો લાભ બધા પંખીને મળે એમ. એટલે આ હું અત્યારે વાવીશ તો 10 વર્ષ પછી પંખી ગમે એ જેને જેવું ઝાડ જોતું હોય એવા ઝાડ ઉપર એ માળો બાંધી શકશે. એટલે મારી આ સ્કીમ છે ને ભાઈ, આ આપણે મારો વિચાર આવો છે ને હું હાલતા હાલતા બધા આવા વિચાર જ કરતો હોઉં. હા કે ભાઈ આપણે આ કરવું છે, આમ કરવું છે. અને અત્યારે ભાઈ હું આ વર્ષે વાવીશ તો 10 વર્ષ પછી પંખી માળો બાંધી શકશે. એટલે આપણે આ રીતનું આગળને
જોઈને અને ઝાડ વાવવાના છે. અને ઝાડ વાવશું તારે તમને વિડીયો બતાવશું. અને બીજા નંબરમાં આ ધરતી માતા આના છેડે આમ આપણે આંટો મારીને તોય તમારા વિચાર શુદ્ધ આવે અને વિચારમાં ઘણો ફેર પડે. એટલે સારા સારા વિચાર આવે અને ભાઈ કોઈને ઉપયોગી થાય એવા વિચાર આવે એ આપણે ભાઈ કુદરતની મહેરબાની હોય તો આવે. આવું છે ભાઈ. હવે ભાઈ જો આપણે અત્યારે સવારમાં જાગીને આંટો મારતા હોય ને આ સૂર્ય ભગવાનના કિરણ પડતા હોય, પછી આ ધરતી મા ઉપર પગ અટતો હોય, એટલે ભાઈ શરીરમાં તંદુરસ્તી સારી રહે. અને બને એટલું જેને બેઠારું જીવન હોય એને હાલવું, થોડી કસરત હોવી જરૂરી છે ભાઈ જીવનમાં. તો એનાથી ઘણા ફાયદા થતા હોય. અને જુઓ ભાઈ લેલા કેવા બોલે અત્યારમાં લીમડા હેઠે આપણે વાત કરી. જુઓ તો પંખીની મેં તમને વાત કરી એમ બધા પંખીના એક સરખા માળા ન હોય. કોક જે મોટા પંખી છે ભાઈ આપણે તો એ અમુક વાળાના માળા બનાવે, અમુક મોટા મોટા આપણે દાંતણ જેવા લાકડાના માળા બનાવે. એટલે હંધાય જે પંખીને ઝાડવાની કે ભાઈ કોકનો ઝાડવો આ ઝાડ ઉપર જ માળો હોય, આ પંખીનું બધું આવું હોય. એટલે આપણું આયોજન હવે આ વરસાદ પહેલાં અત્યારે ઝાડવા બધા વાતચીત હાલે છે, નક્કી થઈ ગયા છે ને વરસાદ પહેલાં આપણે વાવવાના. એ પહેલાં આપણે થોડુંક લેવલ કરવાનું છે. આ પાણીની લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની છે બધી અંદર નાખીને, એટલે વાલ ખોલી લે એટલે પાણી ઝાડવાની લાઈનમાં સીધું ઉયું જાય. પછી ઝાડવા વાવ્યા પછી જો આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ હોય તો આપણને આળહ ન સડે. આળહ મતલબ કે ભાઈ મોટર શરૂ કરીને વાલ ખોલી લે એટલે પાણી ઉયું જાય. પણ જો એમાં બીજી ધમાલ હોય તો ઝાડને પાણી ટાઈમે મળે નહીં. એટલે પહેલાં સગવડ કરવાની પાણીની હરખી, જ્યાં પાણી પહોંચી જાય પછી ઝાડ વાવવાના. આ રીતનું ભાઈ આયોજન છે. અને જુઓ ભાઈ આ અમે નાના હતા ત્યારે રમત કરતા. જો આમાં ઘૂઘો હોય તો આ રીતે કાઢતા આમ. એટલે મારે કાઢવો નથી પણ આ તમને બતાવવું. આમાંથી નીકળે નાનો એવો ઘૂઘો અને એક ટાઈપનું એ જેવડું જ કહેવાય ઘૂઘો. પણ આપણે અત્યારમાં કોઈને હેરાન નથી કરવા, પણ આ તમને મેં બતાવ્યું. આ જો ઘૂઘાના કેટલા દર છે. આને અમે નાના હતા ને ત્યારે ઘૂઘાને કાઢતા ને પાછો નેને મૂકી દે એટલે અમને પાછો અંદર ઉયો જાય એટલે જોવાની મજા આવતી. આ રીતનું કરતા. જો ભાઈ આંબલી અહીંયા 3 વ્યવસ્થિત ના જો આંબલીના કાતરા નાની એવી સાઈડ આવી ગયા. જો હવે આ આંબલી એ રીતની છે કે ભાઈ તારાપુર મારા ટ્રેક્ટરના ડ્રાઈવર કે ભાઈ આંબલી હારી છે દાદા અને જબલું ભરીને લેતો આવ્યો હતો. તો મને આંબલી ખાધી અને ભાઈ મજા આવી. એટલે મેં બી રાખી મૂક્યા ઘરે કોથળીમાં વાવ્યા અને છોડ તૈયાર થઈ ગયા હતા. વરસદીના ઘરે થયા. પછી જો ભાઈ આપણે ગયા વર્ષે અહીંયા આ રોપ્યા છે. હજી આ 9 મહિના થયા છે. 9 મહિનામાં આનું રિઝલ્ટ જોવો ભાઈ. આંબલી કવડી થઈ ગઈ. આ જોવો ભાઈ મારતી. હવે આ અહીંયા 3 વાવેલી છે આપણે. હું કારણ કે પછી આ વધારે એટલે બધું આપણે અલગ અલગ વાવવાનું છે. એટલે 2-3 ઝાડ એમ બધા ફરતા બાઉન્ડ્રીમાં આવશે. અને આજથી 1 વર્ષ પછી એની રોનક જુદી છે. અને 1 વર્ષ પછી હું તમને આ રીતે વિડીયો કરીને પાછો બતાવીશ કે જુઓ ભાઈ આવું છે ભાઈ. હવે પાણી થઈ ગયું છે, કાઢું કે મેં તો નાઈ લીધું. હા તો થઈ ગયો કાઢો. હાલો હું તો દાંતણ ને નાયલું વારો હાલો એટલે કામ પડે. તો ભાઈ આપણે અંદર એટેચ બાથરૂમ છે શરૂ નથી કર્યા. આ એક બાથરૂમ શરૂ થઈ ગયું છે અને આ આપણે સગવડ થઈ ગયેલી. એટલે હવે આમાં બતાવવાનું બાથરૂમ નથી પણ આપણે દાડમ લાવતા હોય એ ઘરે ખાવા. તો દાડમના દાણા હવે જો આ છે ને 3 મહિનામાં પહેલા ઉગ્યા અને 3 મહિનામાં છોડવા કવડા થઈ ગયા. હવે આ છોડ આપણે અહીંથી ખોદી અને લાઈનમાં બીજા દાડમ છે એને વાવવાના છે. આ 2 છોડ થઈ ગયા છે મોટા મોટા. જુઓ આપણા મકાનની અંદર જો આ બાથરૂમની સામે. એટલે આવ્યો બાથરૂમ એટલે તમને હારવાર બતાવી દઉં કીધું. અહીંયા કપડાં બપડા ધોવાય છે. હવે ભાઈ આપણે નિત્યક્રમ ઉકલી ગયું છે. દીવાબત્તી પછી ભાઈ નાહી લીધો. પછી કબૂતરના સણ સકલાન સણ નાખી દીધી. આ નાના કાબરના સણ નાખી દીધી. ઉપર પોપટના સણ નાખી આવ્યા. આ બધું થઈ ગયું. અને હવે ભાઈ હું હમણાં આપણે આ 17 મહિનો હાલે એટલે બધા ઠુસક્યા કરે. ખબર ને કે ભાઈ આ લીમડાના પાનનું નાન છે તો એ તે પાછું આપણે પડાયેલું એટલે એ તે જરા લઈએ છીએ.
બરોબર ને? અને લીમડાના પાન પલાળવાના, ધાણા નાખવાના મેં. અંદર ધાણા નાખવાના, અને તાંબાના લોટામાં પલાળી એવું લાગે તો આંબાના પાનનું કમળિયું આમ કૂણું પાન હોય એ હાલે, એ બધું ના, હા એ નાખીએ ને. એટલે એ કરીએ છીએ. બીજા નંબરમાં લીમડાના દાંતણ કાર્ય કરતા હોય. અને આ જ વાત આપણે વાસેદું કરીને આવી, હવે વાસેદું બાકી છે ખાલી, તો એ વાસેદું કરીને આવી અને પછી ભાઈ ચા પાણી પીતા હોય તો આજ ભાઈ ચા નથી બનાવવાની. હું થોડાક દિવસ થાય એટલે ઘણી ફેરી મેથી શેકીને અને એની કોફી, ગોળ મેથીની કોફી આજ પીવાનો છો. એટલે હમણાં વાસેદું કરીને આવ્યું ને પછી આપણે એ કોફી બનાવવાના છીએ. અને આ તો ભાઈ ઓલા ગોડે પહેલા રમત કરતા ને એવું થયું. હું અમારે જાગી ન દાંત કાઢ્યા, હું દાંત ન કઢાય પણ દાંત આવે જ કરવું હું. એટલે હવે આ કૂતા પછી આંખ સોટી ગઈ સવારમાં હું. એટલે પેલા ખીજવતા હું એકાબીજાને. હવે એ તો આપણે અત્યારે જે ઘરમાં બાળકો એકાબીજાને આંખ સોટી જાય ને આંખ આવે એટલે સવારમાં જે સવારથી જ મજાક શરૂ થઈ જાય. દાંત કાઢતા ભાઈઓ એકાબીજી હોય, બહેનો હોય તો બહુ મજા આવતી. પછી હવે ભાઈ જે વધારે શેડવવા વાળા હોય ને એને જ બીજે દીએ પાછો વારો પડી ગયો ને એની આંખે સોટી ગયું. આવું થતું ક્યાં. હા, અને ભાઈ ત્યારે એક આંખના આંજવાના પોપટા, એ પોપટા ભાઈ આંજવાના. અને ભાઈ આ કુદરતી છે, 12 મહિને આંખની ગરમી છે એ નીકળી જાય એટલે એ રીતનું થોડુંક થતું હોય. પણ અત્યારે આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે ટીપાની મળે છે એટલે લઈ લેવા પડે. ટીપા લઈ લીધા આજનો કાલે એવું લાગ્યું એટલે પણ સવારમાં આંખ સોટી ગઈ હતી ક્યાં. બે સોટી ગઈ હતી. રાધા, પાર્વતી, હા જો આ ખાવાની પ્રેક્ટિસ કરે છે, થોડું થોડું ખાય હવે. એટલે હવે આનું બધું કામ પતી ગયું છે એટલે હવે ઘડીક પોરો ખાય અને ચા કોફી પીને પછી આગળનું કાર્ય કરીએ. હવે ભાઈ 6:30 પણ આજ જેવું થયું છે. આપણે વાસીદાનું ઉકેલ લેવા અને હવે એકદમ દેશી ગોળ અને મેથીની કોફી બને છે. એટલે ભાઈ કોફી પીવાની છે એટલે આનંદ આવે એકદમ. તો આપણે સૂલો જઈ ગયો વાળો છે. કોફી મૂકી દઈએ, આ દૂધ પહેલાં મૂકી દઈએ. જો આપણે આ રીતે મેથી બનાવેલી છે અને આપણે શેકી નાખવાની તાવડીમાં, ખૂબ કાળી કરી નાખવાની. અને પછી આપણે ખાંડમાં ખાંડી નાખી હતી. આપણે અહીંયા મિક્સર તો છે નહીં એટલે ખાંડમાં ખાંડીથી થોડી થોડી એમને બનાવ્યા કરીએ. અને આ મેથી અને ગોળની કોફી આપણે બનાવીએ છીએ એની માટે રોજ. આ નાખી દઈએ આપણે, કેમ કે બળી જાય ને એટલે કડવી બહુ ન લાગે. હા, બાળી દેવાની. અને આપણે આ ગોળ નાખી દઈએ. કોફી હા, હું હાથ ધોતો પછી પી લઉં. લાવો લો કોફી પી લઈ. કોફી તો થઈ ગઈ પણ કીધું આ બધું તૈયાર કરી નાખું. પાકે હરી ને. હવે ગોળ વાળી રહી ને એટલે ઘાટી થઈ જાય, ગળવામાં વાર લાગે થોડીક. બહુ ઘાટી ને એમાં પાકી બહુ.
થોડીક જ પીવીશ. મેથીનો સ્વાદ ભાવતો હોય એના માટે ભાઈ આ કોફી બહુ સારી. હું મેથીનો થોડોક સ્વાદ આવે ને કોફી જેવી જ લાગે, આમ કાંઈ વાંધો ન આવે. અને હવે શિરામણની શું તૈયારી છે? શિરામણમાં તો પાલક ને દૂધીના મુઠિયા બનાવવા છે. વાહ ભાઈ વાહ ભાઈ, પાલક દૂધીના મુઠિયાની તૈયારી હાલે હો ભાઈ. અત્યારમાં શિરામણમાં મોજ આવી જવાની છે ભાઈ, જમાવટ થાય. તો બધી તૈયારી કરી નાખી છે. હમ, આપણે થોડીક પાલક થઈ છે ને, હમ. અત્યારે ઉનાળામાં બે ઓછી ઓલી થાય, પણ આપણે છે થોડીક તો નાખીએ એમ. પાલક છે ને ભાઈ ઉનાળામાં શિયાળાનો ખોરાક છે, પણ આપણે હોય એટલે બે પાંદડા નાખે અંદર તો હાલે એમ. દૂધી બાકી અત્યારે સારી ઉનાળામાં, એટલે દૂધીની આઈટમ જેટલી બને એટલી ઠંડક વાળું દૂધીનું સારું. હવે જો આપણે કોફી ને એવું પી લીધું છે, બધું તૈયાર કરી નાખ્યું છે. બાજરાનો લોટ લઈ લીધો, ચણાનો લઈ લીધો, બધા મસાલા લઈ લીધા છે, દૂધી લઈ લીધી છે. પણ આપણે પાલક લેવા જવાની છે અને કોથમરી લેવા જવાની છે. અને તમે મને આમાં માળો બનાવી દો. હા એટલે ભાઈ આ તો સવારથી માળાની જ વાત હાલે આપણે, અને તું પાછો હવે પંખીના માળાની વાત હતી, હવે આમાં ભાઈ મુઠિયાના માળાની વાત થઈ. હું લાવો ભાઈ એ માળો બનાવી દઉં. એ આ આપણી હાટું માળો બનાવો, એમાં ક્યાં કોક હાટું બનાવો. બધું આવડે થઈ જાય ને. હા ના ના, એમાં ક્યાં વાંધો છે, માળો બનાવી દઉં. લાવો. અને હું પાલક ને એવું લઈ આવું. હા હવે પાલક આપણે છે ને એ કોથમરીના કેરામાં છે, તો થોડી થોડી થઈ છે. તો આપણે આજ મુઠિયામાં નાખ્યું છે ને તો થોડીક લઈ લઈ. કોથમરી એવું ઓલી થઈ ગઈ છે થોડી, ધાણા બે હમીણા જો, પણ આપણે ઘર પૂરતું રહ્યું એટલે હાલ્યા કરે. તે લીમડો તે બહુ સરસ થઈ ગયું છે. હવે આપણે આજ આમાંથી લઈ લઈએ. માળો બનાવી નાખ્યો. માળાના કારીગર છે. પહેલાં તે હું મને માળો બનાવવાનું કહેતા તો બાજરાના રાડા હોય કા તલહરાના દાંડલા હોય, અને આ આપણે બનાવ્યો તુરનો. એટલે અલગ અલગ માળા તો આપણે કેટલા બનાવી લીધા, નાનેથી માળા જ બનાવું. એટલે તમને કીધું. તો હવે માળો બનાવી દીધો ને, હું જાઉં છું હવે ચકલીનો કિલોલ સાંભળવા, અને ત્યાં ઘડીક બેહું ને આનંદ કરું. તમે ભાઈ મુઠિયા બને એટલે અમને કહેજો, લઈ આવશું શિરામણ કરવા. તો આપણે હવે છે ને પેલા પાલક મોળી નાખી અને પછી આપણે દૂધી ખમણીએ. હવે આપણે પાલક મોળી નાખી છે, આમાં પાણી નાખી દઈએ આપણે. અને હવે આપણે દૂધીની સાલ કાઢી નાખીએ. દૂધી ખમણાઈ ગઈ છે, પણ આપણે આ પાલક એમાં નાખી દઈએ. અને પછી આપણે લસણ, લીલા મરચાં, આદુ એવું ખાંડવાનું છે તો એ ખાંડી નાખી. અને આમાં આપણે આ નાખી દઈએ પાલક. આ થોડુંક આદુ નાખી દઈએ ખાંડવામાં તે આપણે. આ લીલા મરચાં નાખી દઈએ થોડા. લસણ નાખી દઈએ. થોડુંક મીઠું નાખી દઈએ એટલે જલ્દી ખંડાઈ જાય.
લસણ તો આપણે રાતે ફોલી નાખ્યું હતું, કેમ કે અત્યારમાં નકર શે ન ફોલાય, કેમ કે આ નવું રહ્યું ને એટલે. હવે આપણે આદુ મરચાં અને લસણ ખંડાઈ ગયું છે, આમાં નાખી દઈએ. અને આ રહ્યા આંખ્યું આવે પણ ખટકા બહુ આવે આંખ્યુંમાં. અમારી દિત્યાબેનને વિચારીને આવી હતી તે છોકરા શું છે બોલે નહીં, આપણે મોટા બોલ્યા કરીએ. હવે આપણે બધો રેગ્યુલર મસાલો નાખી દઈએ, હળદર નાખી દઈએ. અને મીઠું અને લાલ મરચું કોરું થોડુંક નાખી દઈએ. અને ધાણા જીરું અને આપણે તેલ નાખી દઈએ થોડુંક. અને આપણે આમાં મોરસ ને લીંબુ નાખવાનું છે, તો પહેલાં મોરસ નાખી દઈએ. આપણે આને હલાવી નાખીએ જરાક. અને હવે નાખી દઈએ આપણે લોટ. આ બાજરાનો લોટ છે. એટલો નાખીએ આપણે, પછી જોવે તો નાખશું. અને સણાનો છે, આપણા ઘરના સણા થયા હતા એનો લોટ કરાવેલો આપણે, ખૂટે એમ કરાવીએ છીએ આપણે. હવે આપણે આને હલાવી નાખીએ. હવે આપણે બધું મિક્સર કરી નાખ્યું છે જુઓ, અને આપણે મુઠિયા બનાવી નાખીએ. આમાં જો આપણે પાણી ન નાખીએ ને તોય તે ઢીલું તો થઈ જ જાય, એટલે મુઠિયા બનાવવા આમ બે અઘરા બહુ. દૂધીમાં પાણી હોય ને એટલે થોડુંક કેવરાવે, ઢીલું જ થઈ જાય. આમાં મહેનત બહુ થાય, બધી વસ્તુ બહુ જોવે, પણ પાછા સ્વાદમાં બહુ મસ્ત લાગે. હવે આપણે જો તપેલું મૂકી દીધું છે, માળો કરીને એમાં પાણી નીચે નાખી દીધું છે, અને હવે આપણે મુઠિયામણી મૂકવા. મુઠિયા બની ગયા છે જુઓ, અને મૂકી દીધા છે. તો હવે આપણે આને ઢાંકી દઈએ અને આમને ધીમા તાપે સડવા દઈએ. સડે પછી આપણે વઘાર કરીશું. આપણે બફાય છે, પણ આપણે કોથમરી મોળ નાખી પછી જોઈએ આપણે. હવે આપણે જોઈ મુઠિયાને. બફાઈ ગયા છે. હવે આપણે છે ને ઉતારી લઈએ ને. સરસ ખરે ને પછી આપણે આમાં કાઢી લઈએ. અને આપણે ડેજીને જીમી હાટું ભાખરી બનાવવાની છે, તો લોટે લઈ લીધો છે, કેમ કે એને તો મુઠિયા હાલે નહીં કાંઈ, એટલે આપણે લોટ બાંધી દઈએ ત્યાં મુઠિયા ઠરી જાય થોડા.
ભાઈ મુઠિયા બફાઈ ગયા લાગે મને તો. હા. ખ્યાલ આવી ગયો. મેં કીધું ભાઈ હવે બફાણા લાગે હો. હા હા. હવે ભાઈ આપણે બેઠા હતા તો થોડીક મદદ કરાવી. આ ઠરે એટલે કટિંગ કરાવી, એટલે કટકા થઈ જાય ને પછી સાહેબ તો વઘાર કરી નાખે હું, એટલે જલ્દી કામ પતે, પછી કંઈક બીજું આપણે થાય. હવે જો ભાઈ આટલા ઠરી ગયા, હવે કટિંગ કરી નાખું. ઠરે પછી હરખું કટિંગ થાય, નકર તો કેવરાવે થોડું. અને ભાઈ હવે ટૂંક સમયમાં નવા લોકેશનમાં વ્યવસ્થિત હાઈ ક્લાસ તમને મજા આવે એવો એક વિડીયો આવશે. અને આપણે ઘરે થોડુંક રિનોવેશનનું કામ શરૂ છે, એટલે હાવ નવા લોકેશનમાં વિડીયો આવશે ટૂંક સમયમાં, એટલે ભાઈ જોવાની મજા આવશે. અને બીજી એક વાત યાદ આવે છે, હમણાં બેઠો તો સકલી ઘર અહીં તો ના બેઠી એટલે નવા નવા હારા હારા આપણને વિચાર આવે. અને આપણી સોચ વિશે કે ભાઈ આપણો વિચાર જે હોય એ રીતનું આપણને દેખાય. કહેવાનો મતલબ એ રીતનો હશે કે ભાઈ આપણે સારા કાર્યમાં કે સારું કાંઈક વાતચીત હાલે છે કે તો એમાં તમે જો વિચાર કરીને એવું બેહો કે ભાઈ આ વસ્તુ સારું બોલ્યા, આ વસ્તુ સારી થઈ, આ વસ્તુ એમાં તમને સારા પોઈન્ટ જો દેખાતા હોય તો નબળા પોઈન્ટ નહીં દેખાય. પણ જો તમે નબળેથી શરૂઆત કરી કે જો આ ફેર પડ્યો, આમાં ભૂલ થઈ, ઓલો ફેર પડ્યો, ઓલામાં ભૂલ થઈ, પણ આપણે સારા કામમાં બેઠા છે તો સારી વસ્તુ આપણે લેવાની છે અને સારી વસ્તુ આપણા માટે કામની છે. તો આપણે નબળા પોઈન્ટ ઉપર ન હલાય. નબળા પોઈન્ટ ઉપર હાલો, નબળું જુઓ તો એ તો આપણે કાંઈ કામનું નથી. તો સારી ચર્ચા થતી હોય, સારી વાત થતી હોય, સારો સત્સંગ થતો હોય તો એમાંથી સારા પોઈન્ટ લઈ તો આપણો મગજ સારા પોઈન્ટ ઉપર હાલતો કહેવાય અને આપણો મગજ સારો કહેવાય. બાકી આપણો મગજ નબળા પોઈન્ટ ઉપર હાલતો હોય તો એ મગજ આપણો છે ને આપણા નબળા પોઈન્ટ ઉપર વિચાર્યું તો એ આપણા માટે નકામું, આપણા માટે હાનિકારક. તો એ વસ્તુ આપણે પકડાય નહીં. આપણે સારું વસ્તુ પકડાય અને સારી વસ્તુ ઉપર હલાય તો જીવનમાં આનંદ રહે. મારું આવું માનવું છે. કેમ, બરોબર ને? બરોબર. તો પછી હવે આપણે તપેલું મૂકી દીધું છે અને મુઠિયાનું કટિંગ થાય છે તો આપણે તેલ નાખી દઈએ અને વઘાર કરી નાખીએ. તેલ ગરમ થાય પછી આપણે રાઈ જીરું નાખીએ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ રાઈ જીરું નાખી દઈએ. અને થોડીક હિંગ નાખી દઈએ અને આપણે આ મીઠો લીમડો અને હવે નાખી દઈએ આપણે મુઠિયા. હવે જરાક વાર રહેવા દઈએ આપણે, સહેજ ગરમ થઈ જાય પછી ઉતારીએ. હવે આપણે મુઠિયા જો મસ્ત બની ગયા છે, વઘાર કરી નાખ્યો છે, પણ આપણે કોથમરી નાખી દઈએ. અને તમે હવે આ ગરમ ગરમ છે ને એટલે બેસી જાઓ શિરામણ કરવા અને હું ભાખરી બનાવી નાખું. હા, તે વાંધો નહીં, એટલે તમને આપી દઉં. હા. વાહ ભાઈ વાહ, બહુ સરસ સુગંધ આવે છે હો. આપણે ઘરનું દહીં, ગા માતાનું. અત્યારે ઉનાળામાં આપણે થોડુંક મેળવણું ઓછું નાખવું પડે એટલે ખાટું ઓછું થાય ને. હા. તો હવે ટેસ્ટ કરું. હવે જો ભાઈ, ગાજરનું આથણું છે, પછી ગુંદાનું આથણું છે ખારું, અને આ ડુંગળી છે, અને ભાઈ દૂધી અને પાલકના મુઠિયા. હવે ટેસ્ટ કરીને કહું ભાઈ.
બહુ સરસ બન્યા હો. આ રીતનું ભાઈ શિરામણ હોય એટલે અત્યારમાં જમાવટ થઈ જાય. અને ભાઈ આટલું ઓલા ઘોડેક દહીં હોય એટલે આખો દી, આ લૂ હોય એટલે આખો દી ઠંડક રહે, શરીરને સારું રહે. તો હવે શિરામણમાં જમાવટ હું કરી લઉં શિરામણ, અને એ બનાવે ડેજી જેમી માટે ભાખરી. એટલે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.